મનુષ્યથી મન સુધીનું જે આ ત્રિગુણાત્મક જગત છે એ પ્રકૃતિ કાર્ય હોવાથી અસત છે, પરંતુ તેના આધાર આપ છો અને આપ જ તેના પરિપૂર્ણ રૂપ રહેલા હોવાથી તે અસત હોવા છતાં પણ સત જેવું પ્રતીત થાય છે. આત્મજ્ઞાનીની બ્રહ્મ દ્રષ્ટિ હોવાથી તેના માટે સમગ્ર વિશ્વ બ્રહ્મમય જ છે. બ્રહ્મજ્ઞાની જગતને આપનું જ સ્વરૂપ જુએ છે. તે માયાનો સ્વીકાર કરતો નથી, તેથી તેનું વિશ્વને સત્ય માનવું પણ ઉચિત જ છે. જેમ સોનાના આભૂષણોમાં તત્વરૂપે સોનું જ સમજનાર આભૂષણોની આકૃતિને મિથ્યા માનીને સોનાની જ કિંમત સમજે છે, તે જ રીતે તત્વજ્ઞાની માયાથી બનેલી આકૃતિઓની મિથ્યા માનીને અધિષ્ઠાન રૂપે આપને જ જુએ છે. કેમ કે આ વિશ્વનું સર્જન કરીને આપે જ તેમાં પ્રવેશ કર્યો છે. આ પ્રમાણે બધા પ્રાણીઓમાં આપ જ પ્રકાશિત થઈ રહ્યા છો એવું જાણીને આપના અનન્ય ભક્તો બધામાં સર્વાત્મ ભાવ રાખીને બધા પ્રાણીઓની સેવાને આપની જ સેવા સમજે છે. તેવા મહાપુરુષોની બધી ક્રિયાઓ આપની સાથે જ થતી હોવાથી તેવા મહાપુરુષો મૃત્યુના મસ્તક પર પગ મૂકે છે, એટલે કે મૃત્યુના ભયને વિસારી દે છે. તેમનું મન આપનામાં પરોવાયેલું રહેવાને લીધે તેઓ પરમ પવિત્ર હોય છે. આથી તેઓ જન્મ મૃત્યુના ચક્રાવમાં ફસાતા નથી. પરંતુ જેઓ આપની ભક્તિથી વિમુખ છે તેઓ વિદ્વાન હોવા છતાં આપની વેદવાણી કે જેમાં કર્મફળનું વર્ણન છે તેમાં રચ્યા પચ્યા રહેવાથી કર્મફળની કામના તેમને બંધનકારક બને છે. અને જેમ પશુને બાંધીને તેમની પાસે કામ લેવામાં આવે છે, તે જ પ્રમાણે કર્મફળ આપનારી દેવવાણીમાં ફસાઈને કર્મ કરતા રહે છે. પુણ્ય પાપના ફળ સ્વરૂપે તેમના જન્મ મરણના ફેરા ટળતા નથી. પરંતુ આપના ભક્તો તો આપણે પામી જતા હોય પુનઃ સંસારમાં આવતા નથી. તેથી આપની ભક્તિ જ જીવોને માટે સર્વોત્તમ છે. હે પ્રભુ, આપ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરેથી રહિત હોવા છતાં બધી ઇન્દ્રિયોની શક્તિને ધારણ કરનાર છો. આપ સ્વયં પ્રકાશ સ્વરૂપ છો. સર્વ પ્રાણીઓની સર્વ પ્રકારની શક્તિઓના સ્ત્રોત પણ આપ જ છો. તેથી બધા દેવતાઓ પોતપોતાના ઉપહાર આપને સમર્પિત કરે છે અને પુનઃ આપની પાસેથી જ જે વસ્તુઓ પ્રાપ્ત કરે છે, ઇન્દ્રિયોના દેવતા રૂપે તેઓ તે વિષયોનો ભોગ કરે છે. હે ભગવાન, આ બધી આપની જ પૂજા છે. જે પ્રમાણે કોઈ સમ્રાટને આધીન રહેનારા સામંત રાજાઓ એટલે કે ખંડિયા રાજાઓ પ્રજા પાસેથી કર લઈને સમ્રાટને આપે છે અને સમ્રાટ પાસેથી મળે તેનો ઉપભોગ કરે છે, તે જ પ્રમાણે દેવતાઓ પણ આપના દ્વારા બધા ભોગો પ્રાપ્ત કરીને તેમનો ઉપભોગ કરે છે. અને આપનાથી ભયભીત થતા રહીને વિશ્વ નિર્માણના કાર્યમાં જેમને આપે જ્યાં નિયુક્ત કર્યા છે તેઓ પોતપોતાના કાર્યમાં સાવધાનીપૂર્વક જોડાયેલા રહે છે. હે નિત્ય મુક્ત પરમેશ્વર, આપ જ્યારે લીલા કરવાની ઈચ્છા કરો છો ત્યારે આપના સંકલ્પ માત્રથી સ્થાવર જંગમ વસ્તુઓ, દેહ, પ્રાણી આ બધી નામ રૂપાત્મક સૃષ્ટિ બની જાય છે. તે સમયે પૂર્વ સંસ્કારોથી યુક્ત થઈને બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. આપ તે સર્વમાં આકાશની જેમ બધાથી અસંગ રહો છો. આપ સર્વવ્યાપી છો, સર્વશ્રેષ્ઠ છો, પરમ છો. ન તો કોઈ આપનું પોતાનું છે કે ન પરાયું છે. તેમ છતાં જેઓ આપની ભક્તિ કરે છે તે આ જન્મ મૃત્યુના ચક્રાવમાંથી છૂટીને આપના પરમપદને પ્રાપ્ત થઈ જાય છે. હે ધ્રુવ સત્ય સ્વરૂપ પરમાત્મન, પ્રાણીઓ અસંખ્ય છે. જો તે બધાને નિત્ય અને સર્વવ્યાપી માની લેવામાં આવે તો તે બધા જીવો પણ આપણા જેવા જ હોત. અને તો પછી તેવી સ્થિતિમાં આપના દ્વારા તેમને નિયંત્રણમાં રાખવા અસંભવ બની જાત. કેમ કે શાસન કરનારાનું તો વ્યાપક હોવું બરાબર છે, પરંતુ જેમના ઉપર શાસન કરવાનું છે તેઓ વ્યાપક હોઈ શકતા નથી. વળી જે કારણથી એ યુક્ત છે અને જેનાથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે તે જ આ વિશ્વનો શાસક થઈ શકે છે.
આ વિશ્વ આપનામાંથી જ ઉત્પન્ન થયું છે અને આપ જ તેના ઉપાદાન કારણ પણ છો. આપ જ વિશ્વના નિયંતા છો અને આ સંસાર સાથે ઓતપ્રોત રહીને આપ જ બધાનું સમભાવે શાસન કરો છો. આ વિશ્વ આપનું જ સ્વરૂપ છે, તેથી આપણા સિવાય અન્ય કોઈ આ વિશ્વનો નિયંતા હોઈ શકે નહીં. જો કોઈ કહે કે મેં આપને જાણી લીધા, તો તેનું આ કથન અભિપ્રાય દોષને કારણે યથાર્થ નથી. અમારા અભિપ્રાય પ્રમાણે તો સર્વના પરમપિતા એવા આપના ચરણોનું શરણ લેવું એ જ અભયપદની પ્રાપ્તિમાં હેતુ છે. હે સ્વામી, પ્રકૃતિ અને પુરુષ બંને અજન્મા અને અનાદિ છે, પરંતુ તેમનાથી આ વિશ્વની ઉત્પત્તિ થઈ હોય એ શક્ય નથી. એટલે કે આપ તો પોતાના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડનું નિર્માણ કરો છો. જેમ જળ અને વાયુના સંયોગથી પાણીમાં પરપોટો ઉત્પન્ન થાય છે અને વિલીન થઈ જાય છે, તે જ પ્રમાણે પ્રાણીઓ પણ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી ઉત્પન્ન થાય છે અને છેવટે અનેક નામ અને ગુણો સહિત સર્વશ્રેષ્ઠ એવા આપમાં લીન થઈ જાય છે. જેમ નદીઓ પોતાના નામરૂપ છોડીને સમુદ્રમાં સમાઈ જાય છે, મધમાં જેમ બધા ફૂલોનો રસ સમાયેલો હોય છે, તેમ આપનામાં બધા જીવો સમાયેલા હોય છે. હે પ્રભુ, આપ અજન્મા છો. જ્ઞાની પુરુષો આપના ચરણ કમળોનો દ્રઢ ભાવે આશ્રય કરીને અભયપદને પ્રાપ્ત કરે છે. તેઓ એ વાત સારી રીતે સમજે છે કે આપની માયામાં ફસાઈને જીવ સંસારમાં ભટકી રહ્યો છે. આપના ચરણોના શરણમાં ન આવવાને કારણે જ આપનું કાળચક્ર તેને વારંવાર ભયભીત કરી રહ્યો છે. ઠંડી, ગરમી અને વરસાદ એવા 3 ભાગવાળું સંવત્સર રૂપી કાળચક્ર આપનો જ ભ્રુવી વિલાસ છે. જ્ઞાનીઓ પૂર્ણ રૂપે આપની જ ભક્તિ કરે છે. આપનું જ અનુસરણ કરનારાઓને સંસારનો ભય રહેતો નથી. તેથી હે ભગવાન, આ જીવ આપના શરણમાં આવ્યો છે, તેનો આપ ઉદ્ધાર કરો. હે અજન્મા પ્રભુ, જે યોગીઓએ પ્રાણાયામ વગેરે સાધનો દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી છે, પરંતુ ગુરુદેવના ચરણોનો આશ્રય લીધો નથી, પરિણામે તેમનો મનરૂપી ઘોડો અત્યંત ચંચળ હોવાથી કોઈ પણ રીતે વશ થતો નથી અને તે તેમની ઇન્દ્રિયોને વારંવાર ચંચળ કરતો રહે છે અને તેથી તેમને વિપત્તિઓનો સામનો કરવો પડે છે. આવા યોગીઓની સ્થિતિ શઠ વિનાના વહાણમાં બેસીને યાત્રા કરતા વેપારીઓ જેવી થઈ જાય છે. તેથી પરમાનંદની પ્રાપ્તિ માટે ગુરુદેવના ચરણોનો આશ્રય લેવો જોઈએ. ગુરુદેવના રૂપે પણ આપ સ્વયં જ છો. હે ભગવાન, આપ અખંડ આનંદ સ્વરૂપ છો. શરણાગત ભક્તો માટે તો આત્મ સ્વરૂપ જ છો. જે ભક્તોએ આપને પોતાના બનાવી દીધા અને સ્વજન કહેવાતા પુત્ર, પત્ની અને પોતાના દેહ કે સ્થાવર સંપત્તિ, ઘર, જમીન કે અન્ય કશાથી શું પ્રયોજન? આ સત્યને વિચારીને જે લોકો આનંદ માટે સંસારમાં તલ્લીન રહે છે અને વિષયોની પાછળ ભટકે છે, તેમને વિષયો પોતે જ વિનાશી અને સારહીન હોવાને કારણે ભલા ક્યું સુખ આપી શકે? તેથી મનુષ્યે પરમાનંદ સ્વરૂપ એવા આપનું જ ભજન કરવું જોઈએ. હે ભગવાન, જે સંત મહાત્માઓએ આપના ચરણોને પોતાના હૃદયમાં સ્થિત કરી દીધા છે, એવા સંત મહાત્માઓ મદ, માત્સર્ય વગેરે વિકારો વિનાના છે અને તેઓ આ ધરાતલ પર અત્યંત પવિત્ર અને તીર્થ સ્વરૂપ છે. તેવા મહાપુરુષોનું ચરણોદક સમસ્ત પાપ તાપોને સદાને માટે મિટાવી દે છે. આપ નિત્ય આનંદ સ્વરૂપ અને સર્વના આત્મા છો. જ્યાં આપની લીલા કથાઓ નિરંતર સાંભળવા મળે છે, એવા મહાપુરુષોના સત્સંગમાં જે એકવાર પણ પોતાનું મન પરોવે છે, તે પુનઃ મનુષ્યના મનના સાત્વિક ગુણોનું હરણ કરનારી સંસાર ઝાડમાં ફસાતા નથી. પ્રશ્ન એ છે કે જગત સતથી ઉત્પન્ન થયું છે, તેથી તેને પણ સત માની લેવામાં આવે તો શો વાંધો છે? આ પ્રશ્નનો ખુલાસો એ છે કે આ વાત તર્ક દ્વારા સિદ્ધ થતી નથી, કારણ કે જગતમાં અનેકતા છે
અને તે અસત્ય પણ દેખાય છે. તેથી જગતને સત્ય માનવામાં અભિપ્રાય દોષ એટલે કે મતભેદ છે. વાસ્તવમાં એમાં વિદ્યા અને અવિદ્યા અર્થાત ચેતન અને જળ બંને ભરેલા છે. હે પ્રભુ, આ જગતના અધિષ્ઠાનમાં સત સ્વરૂપ પરમાત્મા આપ સ્વયં રહેલા છો. સાથે સાથે માયાનું કાર્ય એવો પ્રપંચ છે અને તે કલ્પિત છે. અને પાછું એ પ્રપંચને વ્યવહારિક સત્ય માનવામાં આવે છે. આવી માન્યતા અંધ પરંપરાથી ચાલતી આવે છે. વેદો આપની વાણી છે, તેમનું વાસ્તવિક તાત્પર્ય જગતની સત્યતામાં નથી. તેમ છતાં કર્મકાંડમાં ફસાયેલા મનુષ્યો મોટા મોટા કર્મફળોના પ્રભોલનમાં આસક્ત થઈ સ્વર્ગાદી ભોગોને જ તથા ભોગથી સુખને જ પરમ સુખ માને છે. તેમની આ માન્યતા ભ્રમવશ દોરડામાં સાપ સમજી લેવા જેવી છે. તેમને દોરડામાં સાપ જ દેખાય છે. તે રીતે આ જગતના રૂપે એટલે કે સગુણ નિરાકાર રૂપે પરમાત્મા જ વિદ્યમાન છે. પરંતુ માયાના આવરણને લીધે તેમને આ જગત સત્ય લાગે છે, પરમાત્મા દેખાતા નથી. આનું બીજું મહત્વનું પ્રમાણ એ છે કે આ જગત ઉત્પન્ન થયા પહેલા ન હતું અને પ્રલય થયા બાદ પણ રહેશે નહીં. આનાથી પણ એ સિદ્ધ થાય છે કે મધ્યમાં પણ તે મિથ્યા જ છે. ઉત્પત્તિ અને પ્રલયના મધ્યના ગાળામાં તે આપણામાં પ્રતીત થાય છે. દ્રવ્ય, જાતિ, આકાર વગેરેના આધારે અને વ્યવહાર માટે તે બધાના નામરૂપ રાખવામાં આવે છે. ખરેખર તે બધો પણ વાણીનો વિલાસ જ છે. અર્થાત તેમનું નામ લઈને વ્યવહાર કરવો તે એક પ્રકારની આપણી કલ્પના જ તો છે. જ્ઞાનીઓ આ બધાને અને તેમના વ્યવહારોને મિથ્યા માને છે. જ્ઞાનીઓ સમગ્ર વિશ્વના કણકણમાં આપ જ વિદ્યમાન છો, વ્યાપ્ત છો એવો સાક્ષાત્કાર કરે છે. પરંતુ અજ્ઞાનીઓને આપ દેખાતા નથી. તેમની દ્રષ્ટિમાં સાંસારિક પદાર્થો દેખાય છે અને તેમને તેઓ સત્ય માને છે. આ પ્રમાણે જીવ માયાથી મોહિત થઈને માયાનો સ્વીકાર કરે છે. ત્યાર પછી તે ગુણોનો સ્વીકાર કરે છે અને પછી સ્વયં માયારૂપ બની જાય છે. પરિણામે પોતાનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે ભૂલી જાય છે. આ પ્રમાણે જીવ પોતાના ઐશ્વર્યને નષ્ટ કરીને વારંવાર જન્મ મૃત્યુરૂપી આવાગમનમાં ભટક્યા કરે છે. પરંતુ હે પ્રભુ, જેમ સાપ કાંચળીઓનો ત્યાગ કરે છે તેમ આપ માયાનો ત્યાગ કરી આપની અમાપ અણિમા વગેરે 8 સિદ્ધિઓથી યુક્ત થઈને પોતાના ઐશ્વર્યમાં સ્થિત રહો છો. જીવ આપનો અંશ હોવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. પરંતુ જીવ અલ્પ છે, તે પોતાનું ઐશ્વર્ય ગુમાવી દે છે જ્યારે આપ પોતાના મહિમામાં સ્થિત રહો છો. આપ મહાન છો. હે પ્રભુ, જો પ્રસન્નતાપૂર્વક સંયમ દ્વારા હૃદયમાં કામ વાસનાઓની ઝાડને સમૂળી ઉખાડીને નષ્ટ ન કરવામાં આવી તો વિષયોમાં ડૂબેલા સાધકના હૃદયમાં આપણા રહેવા છતાં આપણા દર્શન તેને એ રીતે દુર્લભ છે જેમ કંઠમાં મણિ ધારણ કરેલો હોવા છતાં વિસ્મૃતિ થઈ જતા તે તેને મળતો નથી. આથી જ વિષયી મનુષ્યો ઇન્દ્રિયો અને પ્રાણોની તૃપ્તિમાં ડૂબેલા રહીને આપણાથી વિમુખ રહે છે. આવા લોકોનો મૃત્યુથી છુટકારો થઈ શકતો નથી. આપના સ્વરૂપના અજ્ઞાનને કારણે તેમને મૃત્યુ બાદ નરકની યાતનાઓ ભોગવવી પડે છે. અને આ રીતે આ લોક અને પરલોક બંનેમાં એમને દુઃખો પ્રાપ્ત થાય છે. હે સગુણ, હે પરમાત્મા, આપણે જાણનાર આપનો ભક્ત પુણ્ય અને પાપના ફળને અહીં જ ત્યજી દે છે. જ્યારે પુણ્ય પાપનું ફળ તેને સ્પર્શ કરતું નથી ત્યારે અન્ય દેહધારીઓ માટે જે વેદવાણી છે તેનો પણ તે સ્વીકાર કરતો નથી. કારણ કે તેણે પોતાના વાસ્તવિક સ્વરૂપને અર્થાત આપને પ્રાપ્ત કરી લીધા છે. આપને પ્રાપ્ત કરી લેવા એ જ શાસ્ત્રોનો છેવટનો સિદ્ધાંત છે. આપના ભક્તોએ દરેક યુગમાં આપની લીલાઓ ગુણોનું ગાન કર્યું છે. તેનું સતત શ્રવણ કરવાથી ભક્તોની તદાકાર એટલે કે ભગવાનમય વૃત્તિ થઈ જાય છે. અને તેવા તદાકાર વૃત્તિ ધરાવતા ભક્તોને આપ મોક્ષ ગતિ પ્રદાન કરો છો.
હે ભગવાન, આપની ભીતર સપ્ત આવરણો સહિત અનેક બ્રહ્માંડો રહેલા છે. અનંત કોટી બ્રહ્માંડ નાયક એવા આપમાં તે બધા બ્રહ્માંડો એ રીતે ઘૂમી રહ્યા છે જેમ આકાશમાં રજકણો. આશ્ચર્યની વાત તો એ છે કે આપના આદિ અંતનું આપ સ્વયં પણ વર્ણન કરી શકતા નથી. તો પછી સાધારણ અન્ય જીવો એને કઈ રીતે જાણી શકે? તે બધા બ્રહ્માંડો કાળના વેગથી ઘૂમી રહ્યા છે, જેમનો અંત આપનામાં જ છે. એવી અમે શ્રુતિઓ પણ નેતિ નેતિ વાક્યો દ્વારા આપના સિવાયની વસ્તુઓનો નિષેધ કરતા કરતા અમારો પણ નિષેધ કરી દઈએ છીએ અને છેવટે આપનામાં જ પોતાની સમાપ્તિ કરીને સફળ થઈ જઈએ છીએ. ભગવાન નારાયણે કહ્યું, દેવર્ષિ નારદ, આ પ્રમાણે સનકાદિ ઋષિઓએ જીવ એટલે કે આત્મા અને બ્રહ્મ એટલે કે પરમાત્મા એની એકતાને સિદ્ધ કરતો ઉપદેશ સંભળાવીને આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો. તેઓ નિત્ય સિદ્ધ હોવા છતાં પણ તેમના ઉપદેશથી જાણે કૃતકૃત્ય થઈને તેમણે સનંદન ઋષિની પૂજા કરી. નારદજી, સનકાદિ ઋષિઓ સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થયા હતા, તેથી તેઓ બધાના પૂર્વજ છે. તે આકાશગામી મહાત્માઓએ આ પ્રમાણે સમસ્ત વેદો, પુરાણો અને ઉપનિષદોનો સાર નીચોવી લીધો છે. એ બધા શાસ્ત્રોનો સાર છે. દેવર્ષિ, તમે પણ તેમની જેમ બ્રહ્માજીના માનસ પુત્ર છો, તેમની જ્ઞાન સંપત્તિના અધિકારી છો. તેથી તમે પણ આ બ્રહ્મ વિદ્યાને ધારણ કરો અને સ્વચ્છંદ ભાવે પૃથ્વી પર વિચરણ કરો. આ વિદ્યા સમસ્ત વાસનાઓને ભસ્મ કરનારી છે. શ્રી શુકદેવજી કહે છે, પ્રિય પરીક્ષિત, દેવર્ષિ નારદ અત્યંત સંયમી, જ્ઞાની, પૂર્ણકામ અને નૈષ્ઠિક બ્રહ્મચારી છે. ભગવાન નારાયણ દ્વારા અપાયેલા ઉપદેશને તેમણે બહુ શ્રદ્ધાથી સાંભળ્યો અને આ પ્રમાણે કહ્યું. દેવર્ષિ નારદજીએ કહ્યું, નમસ્તસ્મૈ ભગવતે કૃષ્ણાયામલકીર્તયે યો દત્તે સર્વભૂતાનાં મભવાયો સતિઃ કલહ. હે ભગવાન, આપ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ છો. આપની કીર્તિ પરમ પવિત્ર છે. આપ સમસ્ત પ્રાણીઓના પરમ કલ્યાણ માટે જ મનોહર અવતાર ધારણની લીલા કરો છો. હું આપને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. પ્રિય પરીક્ષિત, આ પ્રમાણે આદિ ઋષિ ભગવાન નારાયણને અને તેમના શિષ્યોને નમસ્કાર કરીને દેવર્ષિ નારદ માતા પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયનના આશ્રમે સિધાવી ગયા. ત્યાં મારા પિતા શ્રી વ્યાસજીએ તેમનો યથોચિત સત્કાર કર્યો. નારદજી આસન ગ્રહણ કરીને બેસી ગયા. ત્યાર પછી તેમણે ભગવાન નારાયણના મુખેથી સાંભળેલી બ્રહ્મ સંબંધી ચર્ચા શ્રી વ્યાસજીને કહી સંભળાવી. રાજન, તમારો પ્રશ્ન હતો કે શ્રુતિઓ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કઈ રીતે કરે છે, કેમ કે નિર્ગુણ તત્વ તો મન વાણીથી પર છે અને પ્રાકૃત ગુણોથી રહિત છે. તો આ પ્રમાણે તમારા પ્રશ્નોનું સમાધાન મેં તમારી સમક્ષ કરી દીધું. પ્રિય પરીક્ષિત, ભગવાન જ પોતાના સંકલ્પથી આ વિશ્વનું નિર્માણ કરે છે. તેઓ જ સૌના પ્રેરક છે. આ વિશ્વના આદિ, મધ્ય અને અંતમાં તેઓ જ રહે છે. તેઓ અવ્યક્ત પ્રકૃતિ અને જીવ બેનાય ઈશ્વર છે. તેમણે જ આ વિશ્વનું નિર્માણ કરીને જીવ રૂપે આમાં પ્રવેશ કર્યો. જીવ સ્વયં પરમાત્માનો અંશ હોવાથી ઋષિ સ્વરૂપ છે. એના રહેવા માટે પરમાત્માએ દેહનું નિર્માણ કર્યું. સઘળા જીવોનું નિયંત્રણ પણ પરમાત્મા જ કરે છે. એ પરમાત્માને પામીને જીવ માયા ત્યજીને પોતાના સ્વરૂપ એવા પરબ્રહ્મને જ પામે છે. જેમ ગાઢ નિદ્રા વખતે મનુષ્યને આ 5 ભૌતિક શરીરનું ભાન નથી રહેતું, તેમ નિરંતર પરમાત્માનું ચિંતન કરતી વેળાએ ભક્તને માયામાંથી ઉપજેલા પદાર્થોનું ચિંતન નથી થતું. આથી મુક્ત થવાનો એકમાત્ર સરળ ઉપાય છે નિરંતર ભગવાનનું સ્મરણ ચિંતન કરવું. ભગવાન કૈવલ્ય સ્વરૂપ છે.
એમનું ભજન કરવાથી સંસારનું આવાગમન નષ્ટ થઈ જાય છે. આથી સદા ભગવાનનું જ ચિંતન ભજન કરતા રહેવું જોઈએ. એમાં જ મંગળ છે અને એ જ નિર્ભય સ્થાન છે. આથી ભગવાનના ચરણોનું જ શરણું લેવું જોઈએ. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત નારદ નારાયણ સંવાદ માનો વેદ સ્તુતિ નામનો 87મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 88મો અધ્યાય શિવજીનું સંકટ મોચન. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે, પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે તે બધા જ પ્રાયઃ ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે, પરંતુ તેમની ઉપાસના કરનારા પ્રાયઃ ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી. બંને ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી એકબીજાની વિપરીત સ્વભાવવાળા છે, પરંતુ તેમના ઉપાસકોને તેમના સ્વરૂપથી વિપરીત ફળ મળે છે. મને આ વિષયમાં મોટો સંદેહ છે કે ત્યાગીની ઉપાસનાથી ભોગ અને લક્ષ્મીપતિની ઉપાસનાથી ત્યાગ કઈ રીતે મળે છે. હું આપના પાસે આનું સમાધાન ઈચ્છું છું. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે. તેઓ સત્વ વગેરે ગુણોથી યુક્ત તથા અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના 3 ભેદ છે, વૈકારિક, તેજસ અને તામસ. ત્રિવિધ અહંકારથી 16 વિકાર થયા, 10 ઇન્દ્રિયો, 5 મહાભૂત અને 1 મન. તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યોની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ પરીક્ષિત, ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિથી પર સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃત ગુણોથી રહિત છે. તેઓ સર્વજ્ઞ અને સર્વના અંતઃકરણના સાક્ષી છે. જે તેમની ભક્તિ કરે છે તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે. પરીક્ષિત, તમારા દાદા ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત કરીને ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મોનું વર્ણન સાંભળતા તેમણે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન પરમેશ્વર છે. મનુષ્યોના કલ્યાણ માટે જ તેમણે યદુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળીને અને તેમની જિજ્ઞાસા જોઈને તેમણે પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે ઉત્તર આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે ધીરે છીનવી લઉં છું. જ્યારે તે નિર્ધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિત્તની પરવા ન કરતા તેને ત્યજી દે છે. પછી તે ધન કમાવવા માટે પ્રયત્ન કરવા લાગે છે. ત્યારે હું તેનો તે પ્રયત્ન પણ સફળ થવા દેતો નથી. આ પ્રમાણે વારંવાર અસફળ થતા જ્યારે ધન કમાવવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે, તેને દુઃખ સમજીને તે ત્યાંથી તેનું મોઢું ફેરવી લે છે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈને તેમની સાથે સંબંધ બાંધે છે. ત્યારે હું તેના પર મારી કૃપા કરું છું. મારી કૃપાથી તેને પરમ સૂક્ષ્મ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે. તેથી સાધારણ લોકો મને છોડીને મારા જ બીજા રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે. બીજા દેવતાઓ આશુતોષ છે. તેઓ જલ્દી પીગળી જાય છે અને પોતાના ભક્તોને સામ્રાજ્ય લક્ષ્મી આપી દે છે. તે પ્રાપ્ત કરીને તેઓ ઉદ્ધત, પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે અને પોતાના વરદાન આપનાર દેવોને પણ ભૂલી જાય છે તથા તેમનો તિરસ્કાર કરી બેસે છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેય શાપ અને વરદાન આપવામાં સમર્થ છે, પરંતુ તેમાં મહાદેવ અને બ્રહ્મા
જલ્દી પ્રસન્ન અથવા નારાજ થઈને વરદાન અથવા શાપ આપી દે છે, પરંતુ વિષ્ણુ ભગવાન તેવા નથી. આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે. ભગવાન શંકર એકવાર વૃકાસુરને વરદાન આપીને સંકટમાં મુકાઈ ગયા હતા. પરીક્ષિત, વૃકાસુર શકુનીનો પુત્ર હતો. તે દુર્બુદ્ધિ હતો. એક દિવસ તેણે રસ્તામાં દેવર્ષિ નારદજીને જોયા અને તેમને પૂછ્યું, ત્રણેય દેવતાઓમાં તુરંત પ્રસન્ન થનારા દેવતા ક્યાં છે? પરીક્ષિત, દેવર્ષિ નારદે કહ્યું, તમે ભગવાન શંકરની આરાધના કરો, તેથી તમારો મનોરથ બહુ જલ્દી પૂરો થશે. તેઓ થોડા જ ગુણોથી તુરંત પ્રસન્ન અને થોડા જ અપરાધથી તુરંત ક્રોધિત પણ થઈ જાય છે. રાવણ અને બાણાસુરે માત્ર બંદીજનોની જેમ માત્ર ભગવાન શંકરની થોડી સ્તુતિઓ ગાઈ હતી. તેનાથી તેઓ તેમના પર પ્રસન્ન થઈ ગયા અને તેમને અપાર ઐશ્વર્ય આપી દીધું. પછીથી રાવણે કૈલાશ ઉપાડતા અને બાણાસુરના નગરની રક્ષાની જવાબદારી લઈને તેઓ સંકટમાં મુકાઈ ગયા હતા. નારદજીનો ઉપદેશ સાંભળીને વૃકાસુર કેદાર ક્ષેત્રમાં ગયો અને અગ્નિને ભગવાન શંકરનું મુખ બનાવીને પોતાના શરીરનું માંસ કાપી કાપીને તેમાં હોમવા લાગ્યો. આ પ્રમાણે 6 દિવસ સુધી ઉપાસના કરવા છતાં જ્યારે તેને ભગવાન શંકરના દર્શન ન થયા ત્યારે તેને બહુ દુઃખ થયું. 7મા દિવસે કેદાર તીર્થમાં સ્નાન કરીને તેના ભીના વાળવાળા મસ્તકને કુહાડાથી કાપીને હોમ કરવાનો નિશ્ચય કર્યો. પરીક્ષિત, જેમ જગતમાં કોઈ દુઃખવશ આત્મહત્યા કરવા જાય છે તો પણ આપણે કરુણાવશ તેને બચાવી લઈએ છીએ, તે જ પ્રમાણે પરમ દયાળુ ભગવાન શંકરે અગ્નિકુંડમાંથી અગ્નિદેવની જેમ પ્રગટ થઈને પોતાના 2 હાથોથી વૃકાસુરના બંને હાથ પકડી લીધા અને વૃકાસુરને આત્મઘાત કરતા પહેલા જ રોકી લીધો. તેમનો સ્પર્શ થતાં જ વૃકાસુરનું અંગ પૂર્વવત પૂર્ણ બની ગયું. ભગવાન શંકરે વૃકાસુરને કહ્યું, પ્રિય વૃકાસુર, બસ બસ બહુ થયું. હું તને વરદાન આપવા ઈચ્છું છું. તું જે જોઈએ તે માગી લે. અરે ભાઈ, હું તો મારા શરણાગત ભક્તો પર માત્ર જલ ચડાવવાથી જ સંતુષ્ટ થઈ જાઉં છું. અરે ભાઈ, તું વ્યર્થ પોતાના શરીરને કેમ કષ્ટ આપી રહ્યો છે? પરીક્ષિત, અત્યંત પાપી વૃકાસુરે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરવાનું વરદાન માગી લીધું કે હું જેના માથા પર હાથ મૂકું તે મરી જાય. પરીક્ષિત, તેની આવી માગણી સાંભળીને ભગવાન રુદ્ર પહેલા તો કંઈક વિચારમાં પડી ગયા. પછી હસીને કહ્યું, સારું, એવું જ થશે. આવું વરદાન આપીને જાણે સાપને અમૃત પાઈ દીધું. ભગવાન શંકરે આ પ્રમાણે કહી દીધા પછી વૃકાસુરના મનમાં એવી લાલચ થઈ ગઈ કે હું પાર્વતીજીને જ હરી લાવું. તે અસુર શંકરજીના વરદાનની પરીક્ષા કરવા તેમના જ મસ્તક પર હાથ મૂકવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હવે તો શંકરજી પોતે આપેલા વરદાનથી જ ભયભીત થઈ ગયા. વૃકાસુરે શંકરજીનો પીછો કર્યો અને તેઓ તેનાથી ભયભીત થઈને ભાગવા લાગ્યા. તેઓ પૃથ્વી, સ્વર્ગ અને દિશાઓના અંત સુધી દોડ્યા, છતાં તેને પાછળ આવતો જોઈને ઉત્તર દિશા તરફ ગયા. મોટા મોટા દેવતાઓ આ સંકટને ટાળવાનો કોઈ ઉપાય ન જોતા મૌન રહી ગયા. છેવટે તેઓ પ્રાકૃતિક અંધકારથી પરમ પ્રકાશમય વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠમાં સ્વયં ભગવાન નારાયણ નિવાસ કરે છે. એકમાત્ર તેઓ જ તે સંન્યાસીઓની પરમ ગતિ છે જે સંપૂર્ણ જગતને અભયદાન કરીને શાંત ભાવમાં સ્થિત છે. વૈકુંઠમાં ગયા પછી જીવને પાછું આવવું પડતું નથી. ભક્ત ભયહારી ભગવાને જોયું કે શંકરજી તો મોટા સંકટમાં પડેલા છે, ત્યારે તેઓ પોતાની યોગ માયાથી બ્રહ્મચારી બનીને દૂર જ ધીરે ધીરે વૃકાસુર તરફ આવવા લાગ્યા. ભગવાને મુંજની મેખલા, કાળું મૃગચર્મ, દંડ અને રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. તેમના એક એક અંગથી દિવ્ય પ્રકાશ ફેલાઈ રહ્યો હતો.
તે બટુકે હાથમાં દર્ભ રાખીને વિનયની પેઠે વંદન કરીને વૃકાસુરને પૂછ્યું. બ્રહ્મચારી વેશધારી ભગવાને કહ્યું, શકુની નંદન વૃકાસુરજી, તમે સ્પષ્ટ રૂપે બહુ થાકેલા લાગો છો. શું તમે બહુ દૂરથી આવી રહ્યા છો? થોડો આરામ કરી લો. જુઓ, શરીર જ બધા સુખોનું મૂળ છે. આનાથી જ બધી કામનાઓ પૂરી થાય છે. આને વધારે કષ્ટ ન આપવું જોઈએ. તમે તો બધી રીતે સમર્થ છો. અત્યારે તમે શું કરવા ઈચ્છો છો? જો મારે સાંભળવા યોગ્ય કોઈ વાત હોય તો કહો, કેમ કે સંસારમાં જોઈએ છીએ કે લોકો સહાયકો દ્વારા ઘણા ખરા કામ સાધી લેતા હોય છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત વરસી રહ્યું હતું. તેમના આ પ્રમાણે પૂછવાથી તેણે સહજ રોકાઈને પોતાનો થાક દૂર કર્યો. ત્યાર પછી ક્રમશઃ તેનું તપ, વરદાન પ્રાપ્તિ તથા ભગવાન શંકરની પાછળ દોડવાની વાત કહી સંભળાવી. ત્યારે ભગવાને કહ્યું, અચ્છા, આવી વાત છે. ત્યારે તો ભાઈ, હું તો શંકરની વાત પર વિશ્વાસ કરતો જ નથી. તમે જાણતા નથી, તે તો દક્ષ પ્રજાપતિના શાપથી પિશાચ તત્વને પ્રાપ્ત થઈ ગયો છે. આજકાલ તે જ પિશાચો અને પ્રેતોનો સમ્રાટ છે. દાનવરાજ, તમે આટલા મહાન થઈને આવી નાની નાની વાતો પર વિશ્વાસ કરો છો? જો તમે તેને હજી પણ જગતગુરુ માનતા હો અને તેની વાત પર વિશ્વાસ કરતા હો તો જલ્દી પોતાના માથા પર હાથ મૂકીને પરીક્ષા કરી જુઓ. દાનવ શ્રેષ્ઠ, જો કોઈ રીતે શંકરની વાત અસત્ય નીકળે તો તે અસત્યવાદીને મારી નાખો, જેથી તે ક્યારેય જૂઠું બોલી ન શકે. પરીક્ષિત, ભગવાને એવી મોહિત કરનારી અદ્ભુત અને મીઠી વાણી કહી કે તેની વિવેક બુદ્ધિ નાશ પામી. તે દુર્બુદ્ધિએ વરદાનની વાત ભૂલીને પોતાના જ માથા પર હાથ મૂકી દીધો. બસ તે જ ક્ષણે તેનું માથું ફાટી ગયું અને તે ત્યાં જ પૃથ્વી પર પડી ગયો, જાણે તેના પર વીજળી તૂટી પડી. તે સમયે આકાશમાં દેવતાઓ જય જય, નમો નમઃ, સાધુ સાધુ ના ઘોષ કરવા લાગ્યા. પાપી વૃકાસુરના મૃત્યુથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ અને ગંધર્વો ખૂબ પ્રસન્ન થઈને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા અને ભગવાન શંકર તે વિકટ સંકટમાંથી મુક્ત થઈ ગયા. હવે ભગવાન પુરુષોત્તમે ભયમુક્ત શંકરજીને કહ્યું, દેવાધિદેવ, બહુ હર્ષની વાત છે કે આ દુષ્ટ તેના પાપે જ મરાઈ ગયો. પરમેશ્વર, ભલા એવો કોણ જીવ છે જે મહાપુરુષોનો અપરાધ કરીને કુશળ રહી શકે? પછી સ્વયં જગતગુરુ વિશ્વેશ્વર આપનો અપરાધ કરીને તો કોઈ કુશળ રહી જ કેમ શકે? ભગવાન અનંત શક્તિઓના સમુદ્ર છે. તેમની એક એક શક્તિ મનવાણીની સીમાથી પર છે. તેઓ પ્રકૃતિથી અતીત સ્વયં પરમાત્મા છે. તેમની શંકરજીને સંકટમાંથી છોડાવવાની આ લીલા જે કોઈ કહે છે, સાંભળે છે, તે સંસાર બંધન અને શત્રુઓના ભયથી મુક્ત થઈ જાય છે. 10મા સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત રુદ્રમોક્ષ નામનો 88મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 89મો અધ્યાય ભૃગુજી દ્વારા ત્રિદેવોની પરીક્ષા તથા ભગવાન દ્વારા બ્રાહ્મણના મૃત પુત્રોને પાછા લાવવા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે યજ્ઞ પ્રારંભ કરવા માટે મોટા મોટા ઋષિમુનિઓ ભેગા થયા. તે લોકોમાં એ વિષયમાં વાદ વિવાદ થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાં સૌથી મોટા કોણ છે? પરીક્ષિત, તે લોકોએ એ વાત જાણવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને શિવની પરીક્ષા લેવાના ઉદ્દેશ્યથી બ્રહ્માના પુત્ર ભૃગુજીને તેમની પાસે મોકલ્યા. મહર્ષિ ભૃગુ સર્વપ્રથમ બ્રહ્માજીની સભામાં ગયા. તેમણે બ્રહ્માજીના ધૈર્ય વગેરેની પરીક્ષા કરવા માટે ન તેમને નમસ્કાર કર્યા કે ન તેમની સ્તુતિ કરી. તેથી પોતાના તેજથી પ્રકાશતા બ્રહ્માજી
તેમના ઉપર ક્રોધાયમાન થયા. પરંતુ બ્રહ્માજીએ પોતાના તે પુત્રનો નાશ કરવા મનમાં ઉપજેલા ક્રોધને જેમ અગ્નિને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા પાણી વડે મનુષ્ય શાંત કરે છે, તેમ મારું જ બીજું રૂપ આ મારો પુત્ર છે એવા ભાવથી પોતાનો ક્રોધ શાંત કર્યો. ત્યાંથી મહર્ષિ ભૃગુ કૈલાસમાં ગયા. દેવાદિદેવ શંકરજીએ જોયું કે મારા ભાઈ ભૃગુ આવ્યા છે. ત્યારે તેમણે ખૂબ આનંદથી ઊભા થઈને તેમનું આલિંગન કરવા માટે ભુજાઓ લંબાવી. પરંતુ મહર્ષિ ભૃગુએ તેમને આલિંગન ન કર્યું અને કહ્યું, તમે તો લોક અને વેદ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, તેથી હું તમને મળતો નથી. ભૃગુજીની આ વાત સાંભળીને ભગવાન શંકર ભારે ક્રોધિત થઈ ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ ત્રિશૂળ ઉઠાવીને ભૃગુને મારવા તૈયાર થયા. પરંતુ તે સમયે ભગવતી સતીએ તેમના ચરણોમાં પડીને નમ્રતાપૂર્વક વિનંતી કરી અને જેમ તેમ કરીને તેમનો ક્રોધ શાંત કર્યો. હવે મહર્ષિ ભૃગુજી ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. તે સમયે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના ખોળામાં મસ્તક મૂકી સૂઈ રહ્યા હતા. ભૃગુજીએ જઈને તેમની છાતીમાં જોરથી એક લાત મારી. ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી સાથે પોતાની શૈયાથી ઉતરીને ઊભા રહી ગયા અને મુનિને મસ્તક નમાવી પ્રણામ કર્યા. ભગવાને કહ્યું, બ્રહ્મણ, આપનું સ્વાગત છે. ભલે પધાર્યા. આ આસન ગ્રહણ કરી થોડો સમય વિશ્રામ કરો. પ્રભુ, મને આપના આગમનની ખબર ન હતી, તેથી હું આપની સામે ન આવી શક્યો. મારો અપરાધ ક્ષમા કરો. મહામુનિ, આપના ચરણ કમળ અત્યંત કોમળ છે. આમ કહીને ભૃગુજીના ચરણોને ભગવાન પોતાના હાથમાં લઈ દબાવવા લાગ્યા અને કહ્યું, મહર્ષિ, આપનું ચરણોદક તીર્થોને પણ તીર્થ બનાવનારું છે. આપ તેનાથી વૈકુંઠ લોક, મને અને મારી અંદર રહેલા લોકપાલોને પવિત્ર કરો. ભગવાન, આપના ચરણ કમળના સ્પર્શથી મારા તમામ પાપો નષ્ટ થઈ ગયા. તેથી આજે હું લક્ષ્મીનો એકમાત્ર સ્થાયી આશ્રય બન્યો છું. હવે આપના ચરણોના ચિહ્નવાળા મારા વક્ષસ્થળ પર લક્ષ્મી સદા સર્વદા નિવાસ કરશે. શ્રી સુખદેવજી કહે છે, જ્યારે ભગવાને ખૂબ જ ગંભીર વાણીથી આ પ્રમાણે કહ્યું, ત્યારે ભૃગુજી પરમ સુખી અને તૃપ્ત થઈ ગયા. ભક્તિવશ તેમનું ગળું ભરાઈ ગયું. આંખોમાં આંસુ છલકાઈ ગયા અને તેઓ મૌન થઈ ગયા. પરીક્ષિત, ભૃગુજી ત્યાંથી બ્રહ્મવાદી મુનિઓના સત્સંગમાં આવ્યા અને તેમણે બ્રહ્મા, શિવ અને વિષ્ણુ ભગવાને ત્યાં જે કોઈ અનુભવ થયો તે બધું કહી સંભળાવ્યું. ભૃગુજીનો અનુભવ સાંભળીને બધા ઋષિમુનિઓ અત્યંત વિસ્મિત થઈ ગયા. તેમનો સંદેહ દૂર થઈ ગયો. ત્યારથી તેઓ ભગવાન વિષ્ણુને જ સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા, કારણ કે તેઓ જ શાંતિ અને અભયના ઉદ્ગમ સ્થાન છે. ભગવાન વિષ્ણુથી જ સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, 8 પ્રકારના ઐશ્વર્યો અને ચિત્તને શુદ્ધ કરનારો યશ પ્રાપ્ત થાય છે. શાંત, સમચિત, અકિંચન અને સર્વને અભય આપનારા સાધુ મુનિઓની તેઓ જ એકમાત્ર પરમ ગતિ છે એવું બધા શાસ્ત્રો કહે છે. તેમની પ્રિય મૂર્તિ છે સત્વ અને ઈષ્ટદેવ છે બ્રાહ્મણ. નિષ્કામ, શાંત અને વિરક્ત સંપન્ન પુરુષો તેમની ભક્તિ કરે છે. રાક્ષસ, અસુર અને દેવતા આ ત્રણેય જોકે વિષ્ણુ ભગવાનની ત્રિગુણાત્મક માયાથી જન્મેલી 3 પ્રકારની આકૃતિઓ છે. આ 3માં જે સત્વરૂપ છે, જેમને ભગવાનની મૂર્તિ માનવામાં આવેલ છે, તે જ તેમની પ્રાપ્તિનું સાધન છે અને સ્વયં સમસ્ત પુરુષાર્થ સ્વરૂપ છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, સરસ્વતી તટના ઋષિઓએ પોતાના માટે નહીં પરંતુ મનુષ્યોનો સંશય દૂર કરવા માટે એવી યુક્તિ રચી હતી. પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોની સેવા કરીને તેઓ વિષ્ણુ ગતિને પામ્યા. શુતજી કહે છે, શૌનકાદિ ઋષિઓ
ભગવાન પુરુષોત્તમની આ સુંદર કીર્તિ કથા જન્મ મૃત્યુરૂપી સંસારના ભયને દૂર કરનારી છે. આ વ્યાસનંદન ભગવાન શ્રી શુકદેવજીના મુખારવિંદથી નીકળેલી સુગંધિત અમૃત ધારા છે. આ સંસારના લાંબા પથના જે મુસાફરો પોતાના કાનરૂપી પડિયાથી આનું નિરંતર પાન કરતા રહે છે, તેમનો બધો થાક કે જે જગતમાં આમ તેમ ભટકવાથી થાય છે તે ઉતરી જાય છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, એક દિવસની વાત છે. દ્વારકાપુરીમાં કોઈ બ્રાહ્મણને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ તે જન્મતા જ મરી ગયો. બ્રાહ્મણ પોતાના બાળકનું મૃત શરીર લઈને રાજમહેલના દ્વાર પર ગયો અને ત્યાં તેને મૂકીને અત્યંત દુઃખી થઈને રડતા રડતા કહેવા લાગ્યો, એમાં શંકા નથી કે બ્રાહ્મણ દ્રોહી, ધૂર્ત, કૃપણ અને વિષય રાજાના કર્મદોષથી જ મારો પુત્ર મરી ગયો છે. જે રાજા સિંહાસન પરાયણ, દુરાચારી અને અજિતેન્દ્રિય હોય છે, તેને રાજા માનીને સેવા કરવાવાળી પ્રજા દરિદ્રી થઈને દુઃખો ભોગવે છે અને તેમની સામે સંકટો ઉપર સંકટો આવતા રહે છે. પરીક્ષિત, આ જ પ્રમાણે પોતાના બીજા અને ત્રીજા પુત્રનું પણ જન્મતાની સાથે મૃત્યુ થતા તે બ્રાહ્મણ પુત્રની લાશ રાજભવન આગળ નાખી ગયો અને તે જ વાત દોહરાવીને કહી ગયો. નવમા પુત્રના મરી જવાથી જ્યારે તે ત્યાં આવ્યો ત્યારે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની પાસે અર્જુન પણ બેઠા હતા. તેમણે બ્રાહ્મણની વાત સાંભળીને તેને કહ્યું, બ્રહ્મણ, આપના નિવાસસ્થાન દ્વારકામાં કોઈ ધનુષ્યધારી ક્ષત્રિય નથી શું? એવું લાગે છે કે આ બધા યાદવો તો પ્રજાપાલનના કર્તવ્યને છોડીને યજ્ઞ કરવા બેઠેલા બ્રાહ્મણો જેવા છે. જેમના રાજ્યમાં ધન, સ્ત્રી અથવા પુત્રોથી વિયુક્ત થઈને બ્રાહ્મણ દુઃખી થતા હોય તે ક્ષત્રિય નથી. ક્ષત્રિયના વેશમાં પેટ ભરવાવાળા નટ છે, તેમનું જીવન વ્યર્થ છે. ભગવાન, હું સમજુ છું કે તમે પતિ પત્ની તમારા બાળકોના મૃત્યુથી દીન બની ગયા છો. હું આપના સંતાનોનું રક્ષણ કરીશ. જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરી શક્યો તો અગ્નિમાં પડીને આત્મહત્યા કરીશ અને આ રીતે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. બ્રાહ્મણે કહ્યું, અર્જુન, અહીં બલરામજી, ભગવાન શ્રી કૃષ્ણ, ધનુષ્યધારીઓમાં શ્રેષ્ઠ પ્રદ્યુમ્નજી, એવા જ અનિરુદ્ધજી પણ જ્યારે મારા બાળકોનું રક્ષણ કરવા સમર્થ નથી, આ જગદીશ્વરો માટે પણ આ કામ મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે તમે આને કઈ રીતે કરવા ચાહો છો? ખરેખર આ તમારી મૂર્ખતા છે. હું તમારી વાત પર બિલકુલ વિશ્વાસ કરતો નથી. અર્જુને કહ્યું, હું બલરામ, શ્રી કૃષ્ણ અથવા પ્રદ્યુમ્ન નથી. હું અર્જુન છું, જેનું ગાંડીવ નામનું ધનુષ્ય વિશ્વવિખ્યાત છે. બ્રહ્મદેવ, તમે મારા બળ પરાક્રમનું અપમાન ન કરો. તમે જાણતા નથી, હું મારા પરાક્રમથી ભગવાન શંકરને યુદ્ધમાં સંતુષ્ટ કરનાર વીર અર્જુન છું. ભગવાન, હું તમને વધારે શું કહું? હું યુદ્ધમાં સાક્ષાત મૃત્યુને પણ જીતીને તમારા સંતાનને પાછા લાવી આપીશ. પરીક્ષિત, જ્યારે અર્જુને તે બ્રાહ્મણને આ પ્રમાણે વિશ્વાસ આપ્યો ત્યારે તે બ્રાહ્મણ લોકોની સામે તેમના બળ પરાક્રમના વખાણ કરતો રહીને ખૂબ પ્રસન્નતા સાથે પોતાને ઘેર પાછો આવ્યો. પ્રસવનો સમય નજીક આવ્યો ત્યારે બ્રાહ્મણ અધીરો થઈને અર્જુન પાસે આવ્યો અને કહેવા લાગ્યો, આ વખતે તમે મારા બાળકને મૃત્યુથી બચાવી લો. આ સાંભળીને અર્જુને શુદ્ધ જળથી આચમન કર્યું તથા ભગવાન શંકરને નમસ્કાર કર્યા. પછી દિવ્ય અસ્ત્રોનું સ્મરણ કર્યું અને ગાંડીવ ધનુષ્ય પર પણછ ચડાવીને હાથમાં લઈ લીધું. અર્જુને બાણોને અનેક પ્રકારે અસ્ત્રમંત્રોથી અભિમંત્રિત કરીને પ્રસૂતિ ગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. આ પ્રમાણે તેમણે શ્રુતિકા ગૃહની ઉપર નીચે આજુબાજુ બાણોનું જાણે એક પાંજરું જ બનાવી દીધું.
ત્યાર પછી બ્રાહ્મણ પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો, જે વારંવાર રડી રહ્યો હતો, પરંતુ જોત જોતામાં તે શરીર સાથે આકાશમાં અંતર્ધાન થઈ ગયો. હવે તે બ્રાહ્મણ ભગવાન શ્રી કૃષ્ણની સામે જ અર્જુનની નિંદા કરવા લાગ્યો. તેણે કહ્યું, મારી મૂર્ખતા તો જુઓ, મેં આ નપુંસકની બડાઈની વાતો પર વિશ્વાસ મૂક્યો. ભલા જેને પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, અરે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ન બચાવી શક્યા, તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? મિથ્યાવાદી અર્જુનને ધિક્કાર છે. પોતાના મોઢે પોતાની બડાઈ કરવા વાળા અર્જુનના ધનુષ્યને ધિક્કાર છે. આની બુદ્ધિ તો જુઓ, તે મૂર્ખતાવશ તે પુત્રને પાછો લાવવા ઈચ્છે છે, જેને પ્રારબ્ધે અમારાથી અલગ કરી દીધો છે. તે બ્રાહ્મણ આ પ્રમાણે અર્જુનને ખરું ખોટું બોલવા લાગ્યો. ત્યારે અર્જુન યોગબળથી તુરંત ભગવાન યમરાજની સંયમની પુરીમાં ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણનો પુત્ર ન મળ્યો. પછી તેણે શસ્ત્ર લઈને ક્રમશઃ ઇન્દ્ર, અગ્નિ, નિવૃત્તિ, સોમ, વાયુ અને વરુણ વગેરેના સ્થાનોમાં ગયા. અતલ વગેરે નીચલા લોકમાં, સ્વર્ગથી ઉપરના મહરલોક વગેરે અને અન્ય સ્થાનોમાં પણ ગયા, પરંતુ ક્યાંય પણ તેમણે બાળક મળ્યો નહીં. તેમની પ્રતિજ્ઞા પૂરી ન થઈ શકી. હવે તેમણે અગ્નિમાં પ્રવેશ કરવાનો વિચાર કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે તેમને તેમ કરતા રોકીને કહ્યું, ભાઈ અર્જુન, તમે પોતાની જાતે પોતાનો તિરસ્કાર ન કરો. હું તમને બ્રાહ્મણના બધા બાળકો હમણાં દેખાડું છું. આ જે લોકો તમારી નિંદા કરી રહ્યા છે, તે જ પછી આપણા લોકોની નિર્મળ કીર્તિ ગાશે. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે સમજાવીને અર્જુન સાથે પોતાના દિવ્ય રથ પર બેસી પશ્ચિમ દિશામાં પ્રસ્થાન કર્યું. તેમણે 7 પર્વતોવાળા 7 દ્વીપ, 7 સમુદ્ર અને લોકાલોક પર્વતને ઓળંગીને ઘોર અંધકારમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત, તે અંધકાર એટલો ઘોર હતો કે તેમાં શેબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના 4 ઘોડા પોતાનો માર્ગ ભૂલીને આમ તેમ ભટકવા લાગ્યા. તેમને કંઈ સૂઝતું જ ન હતું. યોગેશ્વરોના પણ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ઘોડાઓની આ દશા જોઈને ભગવાને પોતાના 1000 સૂર્ય જેવા તેજસ્વી ચક્રને આગળ ચાલવાની આજ્ઞા આપી. સુદર્શન ચક્ર પોતાના જ્યોતિર્મય તેજથી સ્વયં ભગવાન દ્વારા ઉત્પન્ન તે ગાઢ અને મહાન અંધકારને છેદીને મનના જેવી તીવ્ર ગતિથી આગળ ચાલવા લાગ્યું. તે સમયે ભગવાન શ્રી રામના છોડેલા અને રાક્ષસોની સેનામાં પ્રવેશી રહેલા એક બાણ જેવું તે લાગતું હતું. આ પ્રમાણે સુદર્શન ચક્ર દ્વારા નિર્દેશિત માર્ગે ચાલીને રથ અંધકારની અંતિમ સીમા પર પહોંચ્યો. તે અંધકારની પેલી તરફ અનંત અપાર શ્રેષ્ઠ જ્યોતિ 4 તરફ ફેલાયેલી દેખાઈ. તેને જોઈને આંખો અંજાઈ ગઈ. અર્જુને વિવશ થઈને બંને આંખો બંધ કરી દીધી. ત્યાર પછી ભગવાનના રથે દિવ્ય જલરાશિમાં પ્રવેશ કર્યો. ખૂબ જ જોરદાર આંધી ચાલી રહી હોવાને કારણે તે જલમાં મોટા મોટા તરંગો ઉછળતા હતા, જે બહુ સુંદર લાગતા હતા. ત્યાં એક બહુ વિશાળ મહેલ હતો. તેમાં મણિઓના 1000 સ્તંભો ચળકતા હતા. તેને કારણે 4 બાજુ બહુ ઉજ્જવળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે મહેલમાં ભગવાન શેષજી બિરાજેલા હતા. તેમનું શરીર અત્યંત ભયાનક અને અદ્ભુત હતું. તેમના સહસ્ત્ર મસ્તક હતા અને દરેક ફણા પર સુંદર સુંદર મણિ જગમગી રહ્યો હતો. દરેક મસ્તકમાં 2 નેત્ર હતા અને તે બહુ જ ભયંકર હતા. તેમનું સંપૂર્ણ શરીર કૈલાસ જેવું શ્વેત વર્ણનું હતું અને ગળું અને જીભ નીલા રંગના હતા. પરીક્ષિત, અર્જુને જોયું કે શેષ ભગવાનની સુખમયી સૈયા પર સર્વવ્યાપક મહાન પ્રભાવશાળી પરમ પુરુષોત્તમ ભગવાન બિરાજમાન છે. તેમના શરીરની કાંતિ
વર્ષાકાળના મેઘ જેવી શ્યામ હતી. અત્યંત સુંદર પીળું વસ્ત્ર ધારણ કરેલું છે. મુખ પર પ્રસન્નતા ખીલી રહી છે અને વિશાળ નેત્રો બહુ જ સુંદર લાગે છે. બહુમૂલ્ય મણીઓ જડેલો મુગટ અને કુંડળોની કાંતિથી હજારો વાકડિયા વાળની અલકો પ્રકાશિત થઈ રહી છે. લાંબી લાંબી 8 ભુજાઓ છે. ગળામાં કૌસ્તુભ મણી છે. વક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન છે અને ઘૂંટણો સુધી વનમાળા લટકી રહી છે. અર્જુને જોયું કે તેમના નંદ સુનંદ વગેરે પાર્ષદો, ચક્ર સુદર્શન વગેરે મૂર્તિમાન આયુધો તથા પુષ્ટિ, શ્રી, કીર્તિ, અજા આ ચારે શક્તિઓ તથા બધી જ રિદ્ધિઓ વગેરે બ્રહ્માદિ લોકપાલોના અધીશ્વર ભગવાનની સેવા કરી રહી છે. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે પોતાના જ સ્વરૂપ શ્રી અનંત ભગવાનને પ્રણામ કર્યા. અર્જુન તેમના દર્શનથી થોડા ભયભીત થઈ ગયા હતા. શ્રી કૃષ્ણ પછી તેમણે પણ તેમને પ્રણામ કર્યા અને તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. હવે બ્રહ્માદિ લોકપાલોના સ્વામી ભૂમા પુરુષે હસીને ગંભીર વાણીથી કહ્યું, શ્રી કૃષ્ણ અને અર્જુન, મેં તમને બંનેને જોવા માટે જ બ્રાહ્મણના પુત્રો મારી પાસે મંગાવી લીધા હતા. તમે બંનેએ ધર્મની રક્ષા માટે મારી કલાઓ સાથે પૃથ્વી પર અવતાર ગ્રહણ કર્યો છે. પૃથ્વીના ભારરૂપ દૈત્યોનો સંહાર કરીને જલ્દીથી જલ્દી તમે મારી પાસે પાછા આવી જાઓ. તમે બંને ઋષિવર નર અને નારાયણ છો. જો કે તમે પૂર્ણકામ અને સર્વશ્રેષ્ઠ છો, છતાં પણ જગતની સ્થિતિ અને લોક સંગ્રહ માટે ધર્મનું આચરણ કરો. જ્યારે ભગવાન ભૂમા પુરુષે શ્રી કૃષ્ણ અને અર્જુનને આ પ્રમાણે આદેશ આપ્યો, ત્યારે તે લોકોએ તેનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કર્યા અને બહુ જ આનંદ સાથે બ્રાહ્મણ બાળકોને લઈને જે રસ્તેથી જે રીતે આવ્યા હતા તે જ રસ્તે તે જ પ્રમાણે દ્વારકા પાછા આવ્યા. બ્રાહ્મણના પુત્રો તેમના આયુષ્ય પ્રમાણે મોટા મોટા થઈ ગયા હતા. તેમનું રૂપ અને આકૃતિ જન્મ સમયે હતી તેવી જ હતી. તેમને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને તેમના પિતાને સોંપી દીધા. ભગવાન વિષ્ણુના એ પરમધામને જોઈને અર્જુનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમણે એવો અનુભવ કર્યો કે જીવોમાં જે કાંઈ બળ પરાક્રમ છે તે બધું જ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું જ ફળ છે. પરીક્ષિત, ભગવાને બીજી પણ એવી અનેક ઐશ્વર્ય અને વિસ્તારથી પરિપૂર્ણ લીલાઓ કરી. લોકદ્રષ્ટિમાં સાધારણ લોકો જેવા સંસારિક ભોગો કર્યા અને મોટા મોટા મહારાજાઓ જેવા શ્રેષ્ઠ શ્રેષ્ઠ યજ્ઞો કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે આદર્શ મહાપુરુષોના જેવું આચરણ કરતા રહીને બ્રાહ્મણ વગેરે સઘળી પ્રજાઓના બધા મનોરથો જેમ ઇન્દ્ર પ્રાણીઓ માટે વરસાદ વરસાવે છે તેમ પૂર્ણ કર્યા. તેમણે ઘણા અધર્મી રાજાઓને પોતે જ મારી નાખ્યા અને કેટલાકને અર્જુન વગેરે પાસે મરાવી નાખ્યા. આ પ્રમાણે ધર્મરાજ યુધિષ્ઠિર વગેરે ધાર્મિક રાજાઓ દ્વારા તેમણે અનાયાસે જ સમસ્ત પૃથ્વી પર ધર્મ મર્યાદાની સ્થાપના કરી દીધી. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત દ્વિજકુમારને લાવવો એ નામનો 89મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 90મો અધ્યાય ભગવાન શ્રી કૃષ્ણના લીલા વિહારનું વર્ણન. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, દ્વારકા નગરીની શોભા અલૌકિક હતી. તેના માર્ગો મદ જરતા મદમસ્ત હાથીઓ, સુસજ્જિત સૈનિકો, ઘોડા અને સોનાના રથોની ભીડથી ભરચક ભરેલા રહેતા હતા. જ્યાં જુઓ ત્યાં લીલાછમ ઉપવનો અને બગીચાઓ લહેરાઈ રહ્યા છે. ફળ ફૂલોથી લદાયેલા વૃક્ષોની હારમાળાઓ છે. તેમના પર બેસીને ભમરાઓ ગુંજી રહ્યા છે અને જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. તે નગરી બધી પ્રકારની સંપત્તિઓથી ભરપૂર હતી.
જગતના શ્રેષ્ઠ વીર યાદવો તેનું સેવન કરીને પોતાને ભાગ્યશાળી માનતા હતા. ત્યાંની સ્ત્રીઓ સુંદર વેશભૂષાથી વિભૂષિત હતી અને તેમના અંગ અંગમાં તરુણતા છલકાતી હતી. તેઓ જ્યારે પોતાના મહેલોમાં વિવિધ ક્રીડાઓ કરતી એટલે કે રમતો રમતી ત્યારે એવું લાગતું જાણે વીજળી ચમકી રહી છે. લક્ષ્મીપતિ ભગવાનની પોતાની આ દ્વારિકા નગરી હતી. તેમાં તેઓ નિવાસ કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ 16,000થી વધુ પત્નીઓના એકમાત્ર પ્રાણવલ્લભ હતા. તે બધી પત્નીઓના જુદા જુદા મહેલો પણ ઐશ્વર્યથી સંપન્ન હતા. જેટલી પત્નીઓ હતી તેટલા જ અદ્ભુત રૂપ ધારણ કરીને તેઓ તેમની સાથે વિહાર કરતા હતા. બધી પત્નીઓના મહેલમાં સુંદર સુંદર સરોવર હતા. તેમનું નિર્મળ જળ ખીલેલા નીલા, પીળા, શ્વેત, લાલ વગેરે જાત જાતના કમળોના પરાગથી મહેકતું હતું. તે સરોવરમાં ટોળે ટોળા હંસ, સારસ વગેરે સુંદર સુંદર પક્ષીઓ ટહુકી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ તે જળાશયો તથા ક્યારેક નદીઓના જળમાં પણ પ્રવેશ કરીને પોતાની પત્નીઓ સાથે જલવિહાર કરતા હતા. ભગવાનની સાથે જલવિહાર કરવાવાળી પત્નીઓ જ્યારે તેમને પોતાના ભુજપાશમાં જકડી લેતી, આલિંગન કરતી ત્યારે ભગવાનના શ્રી અંગોમાં તેમના વક્ષસ્થળનું કેસર લાગી જતું હતું. તે સમયે ગંધર્વો તેમનું યશોગાન કરતા અને શુદ્ધ, માગધ અને બંદીજનો બહુ આનંદથી મૃદંગ, ઢોલ, નગારા અને વીણા વગેરે વાજિંત્રો વગાડવા લાગતા. ભગવાનની પત્નીઓ ક્યારેક ક્યારેક હાસ્ય કરતા કરતા પિચકારીઓ વડે જળ છાંટીને તેમને ભીંજાવી દેતી હતી. તો ક્યારેક ભગવાન પણ તેમને જળથી આર્દ્ર કરી દેતા. આ પ્રમાણે ભગવાન પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરતા જાણે યક્ષરાજ કુબેર યક્ષિણીઓ સાથે વિહાર કરી રહ્યા હોય. તે સમયે વસ્ત્રો પલળી જતા હતા અને તેમના મોટા મોટા અંબોડામાં ગૂંથેલા ફૂલ સરી પડતા હતા. તેઓ તેમને ભીંજવતા ભીંજવતા પિચકારી છીનવી લેવા માટે તેમની પાસે પહોંચી જતી અને એ બહાને તેમનું આલિંગન કરી લેતી. તેમના સ્પર્શથી તેમની પત્નીઓના હૃદયમાં પ્રેમ ભાવની અભિવૃદ્ધિ થઈ જતી, જેથી તેમનું મુખ કમળ ખીલી ઉઠતું. ત્યારે તેઓ વધારે સુંદર દેખાતી હતી. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની વનમાળા તે રાણીઓના વક્ષા સ્થળ પર લગાડેલા કેસરના રંગથી રંગાઈ જતી. વિહારમાં અત્યંત મગ્ન થઈ જવાને કારણે વાંકડિયા વાળની લટો ઉન્મુક્ત ભાવથી લહેરાવા લાગતી. તેઓ પોતાની રાણીઓને વારંવાર ભીંજવી દેતા અને રાણીઓ તેમને પણ તરબોળ કરી દેતી. ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે એ રીતે વિહાર કરતા જાણે કોઈ ગજરાજ હાથીણીઓથી ઘેરાઈને તેમની સાથે ક્રીડા કરી રહ્યો હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમની પત્નીઓ ક્રીડા કર્યા પછી પોતપોતાના વસ્ત્ર આભૂષણો ઉતારીને તે નટ નર્તકીઓને આપી દેતા, જેમની આજીવિકા માત્ર ગાવું બજાવવું જ છે. પરીક્ષિત, ભગવાન આ રીતે તેમની સાથે વિહાર કરતા ત્યારે તેમની ગતિ, ભાષણ, અવલોકન, મંદ હાસ્ય, વિનોદભર્યા વચનો તથા આલિંગનોથી સ્ત્રીઓની બુદ્ધિ હરાઈ જતી. પરીક્ષિત, રાણીઓના જીવન સર્વસ્વ તેમના એકમાત્ર હૃદયેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જ હતા. તે કમલનયન શ્યામ સુંદરના ચિંતનમાં જ એટલી મગ્ન થઈ જતી કે કેટલીય વાર સુધી જળની જેમ ચૂપ થઈ રહેતી. ક્યારેક ક્યારેક તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ તેમના ઉન્માદને કારણે તેમના વિરહનો અનુભવ કરવા લાગતી અને ન જાણે શું શું કહેવા લાગતી તે હું તમને સંભળાવું છું. રાણીઓ કહેતી, અલી ઓ ટીટોળી, હવે તો બહુ રાત થઈ ગઈ છે. સંસારમાં બધી બાજુ શૂન્યતા છવાઈ ગઈ છે. જો અત્યારે સ્વયં ભગવાન પોતાનું અખંડ જ્ઞાન છુપાવીને સૂઈ ગયા છે,
અને તને નિદ્રા નથી આવતી? તું આ પ્રમાણે આખી રાત જાગીને બકવાટ કેમ કરી રહી છે? સખી, ક્યાંક તું પણ અમારી જેમ કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની હાસ્ય સહિત ઉદાર દ્રષ્ટિથી વિંધાઈ ગઈ છે કે શું? અરે ચકવી, તે રાત્રિના સમયે તારા નેત્રો બંધ કેમ કરી દીધા છે? શું તારા પતિદેવ ક્યાંક વિદેશ ચાલ્યા ગયા છે કે આ પ્રમાણે તું કરુણ સ્વરથી પોકારી રહી છે? અરે રે, ત્યારે તો તું બહુ દુખિયારી છે. પરંતુ માનો ન માનો, તારા હૃદયમાં પણ અમારી જેમ જ ભગવાનની દાસી થવાનો ભાવ જાગૃત થઈ ગયો છે. શું તું હવે તેમના ચરણોમાં ચડાવેલી પુષ્પોની માળા પોતાના અંબોડામાં ગૂંથવા ઈચ્છે છે? અરે ઓ સમુદ્ર, તમે નિરંતર ગર્જના કર્યા કરો છો, તમને નિદ્રા નથી આવતી? એવું લાગે છે કે તમને હંમેશા જાગતા રહેવાની બીમારી લાગુ પડી ગઈ છે. પરંતુ ના ના, અમે સમજી ગયા. અમારા પ્રિય શ્યામ સુંદરે તમારું ધૈર્ય, ગંભીરતા વગેરે સ્વાભાવિક ગુણ છીનવી લીધા છે. શું આને કારણે જ તમે અમારા જેવા અસાધ્ય વ્યાધિના શિકાર થઈ ગયા છો, જેની કોઈ દવા નથી? ચંદ્રદેવ, તમને બહુ મોટો ક્ષયરોગ લાગુ પડી ગયો છે, તેથી તમે આટલા ક્ષીણ થઈ રહ્યા છો. અરે રામ રામ, હવે તમે તમારા કિરણોથી અંધારું પણ દૂર નથી કરી શકતા? શું અમારી જેમ અમારા પ્રિય શ્યામ સુંદરની મીઠી મીઠી રહસ્યની વાતો ભૂલી જવાને લીધે તમારી બોલતી બંધ થઈ ગઈ છે? શું તેની ચિંતાથી તમે મૌન થઈ રહ્યા છો? ઓ મલયાચલના વાયુ, અમે તારું શું બગાડ્યું છે, જેથી તું શ્રી કૃષ્ણના કટાક્ષોથી વિંધાયેલા અમારા હૃદયોમાં કામદેવને પ્રગટ કરી રહ્યો છે? અરે, તું નથી જાણતો, ભગવાનની કામણગારી દ્રષ્ટિથી અમારા હૃદય તો પહેલેથી જ ઘાયલ થઈ ગયા છે. અરે મેઘ, તમારા શરીરનું સૌંદર્ય તો અમારા પ્રિયતમ જેવું જ છે. ખરેખર તમે યાદવ શ્રેષ્ઠ ભગવાનના પ્રિય છો. તેથી જ તો તમે અમારી જેમ પ્રેમ પાશથી બંધાઈને તેમનું ધ્યાન કરી રહ્યા છો. તેથી તો વારંવાર તેમનું સ્મરણ કરીને અમારી જેમ ઘનશ્યામ સાથે સંબંધ બાંધવો એ ઘરે બેઠા પીડાને વહોરવા જેવું છે. ઓ કોયલ, તારો કંઠ બહુ જ મધુર છે. મીઠું મીઠું બોલવા વાળા અમારા પ્રાણ પ્રિયની જેમ તું પણ મધુર સ્વરથી બોલે છે. ખરેખર તારા અવાજમાં અમૃત ઘોળ્યું છે, જે પ્રિયતમના વિરહથી મરી ગયેલા પ્રેમીઓને જીવનદાન દેનારું છે. તું જ કહે, અત્યારે અમે તારું શું પ્રિય કરીએ? પ્રિય પર્વત, તમે તો બહુ ઉદાર વિચારના છો. તમે જ પૃથ્વીને પણ ધારણ કરી રાખી છે. ન તમે હાલો ચાલો છો અને કંઈ કહો કે સાંભળો છો. એવું લાગે છે કે કોઈ મોટા વિચારમાં મગ્ન થઈ ગયા છો. સારું સારું, હવે સમજાયું. તમે અમારી જેમ એવું જ ઈચ્છો છો કે અમારા સ્તન જેવા અનેક શિખરો પર હું પણ ભગવાન શ્યામ સુંદરના ચરણ કમળને ધારણ કરું. ઓ સમુદ્ર પત્ની નદીઓ, આ ગ્રીષ્મ ઋતુ છે. તમારો પ્રવાહ પણ સુકાઈ ગયો છે. હવે તમારી અંદર ખીલેલા કમળોનું સૌંદર્ય દેખાતું નથી. તમે બહુ દુબળી પાતળી થઈ ગઈ છો. એવું લાગે છે જેમ અમે અમારા પ્રિયતમ શ્યામ સુંદરની પ્રેમ દ્રષ્ટિ ન પામીને અમારું હૃદય હારી બેઠી છીએ અને ખૂબ જ દુબળી પાતળી થઈ ગઈ છીએ, તેમ તમે પણ મેઘો દ્વારા પોતાના પ્રિયતમ સમુદ્રને ન મળી શકવાના વિરહમાં આવી દુબળી પાતળી થઈ ગઈ છો. ઓ હંસ, આવ આવ, ભલે આવ્યો. તારું સ્વાગત છે. આસન પર બેસ, લે દૂધ પી. પ્રિય હંસ, શ્યામ સુંદરની કોઈ વાત તો સંભળાવ. અમે એવું સમજીએ છીએ કે તું તેમનું દૂત છે. કોઈના વશમાં ન થનારા શ્યામ સુંદર સકુશળ તો છે ને? અરે ભાઈ, તેમની મિત્રતા તો બહુ જ અસ્થિર છે, ક્ષણભંગુર છે. એક વાત તો કહે, તેમણે અમને કહ્યું હતું
કે તમે જ અમારી પરમ પ્રિયતમા છો. શું આ વાત હવે તેમને યાદ છે? જા જા, અમે તારી વિનંતી પ્રાર્થના નહીં સાંભળીએ. જ્યારે તેઓ અમારી પરવા કરતા નથી તો અમે એમની પાછળ શા માટે મરીએ? કપટીના દૂત, અમે તેમની પાસે જવાના નથી. શું કહ્યું? તેઓ અમારી ઈચ્છા પૂરી કરવા અહીં આવવા ચાહે છે. અચ્છા, તો તેમને તો અહીં બોલાવી લાવ, અમારી સાથે વાત કરાવજે, પરંતુ ક્યાંક લક્ષ્મીને સાથે નહીં લઈ આવતો. તો શું તેઓ લક્ષ્મીને છોડીને અહીં આવવા નથી ઈચ્છતા? આ કેવી વાત છે? શું સ્ત્રીઓમાં લક્ષ્મી જ એવી છે જેનો ભગવાનમાં અનન્ય પ્રેમ છે? શું અમારામાંથી કોઈ એક પણ એવી નથી? પરીક્ષિત, શ્રી કૃષ્ણની પત્નીઓ યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં આવો જ અનન્ય પ્રેમ ભાવ રાખતી હતી. આના કારણે તેમણે પરમપદ પ્રાપ્ત કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અનેક પ્રકારના ગીતોથી અનેક પ્રકારે ગાવામાં આવે છે. તે એટલી મધુર, એટલી મનોહર છે કે તેમના સાંભળવા માત્રથી સ્ત્રીઓના મનને તેમના તરફ ખેંચી જાય છે. પછી જે સ્ત્રીઓ તેમને પોતાના નેત્રોથી જુએ છે તેમના માટે તો કહેવું જ શું. જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ માનીને પરમ પ્રેમથી તેમના ચરણોની સેવા કરે છે, તેમના તપનું શું વર્ણન કરીએ? કરી જ શકાય એવું નથી. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. તેમણે વેદોક્ત ધર્મનું વારંવાર આચરણ કરીને લોકોને એ વાત દેખાડી દીધી કે ઘર જ ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થોનું સ્થાન છે. તેથી જ તેઓ ગૃહસ્થોચિત શ્રેષ્ઠ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા હતા. પરીક્ષિત, હું તમને કહી ચૂક્યો છું કે તેમની 16,108 રાણીઓ હતી. તે શ્રેષ્ઠ સ્ત્રીઓમાં રૂકમિણી વગેરે 8 પટરાણીઓ અને તેમના પુત્રોનું તો હું પહેલા જ વર્ણન કરી ચૂક્યો છું. તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને 10-10 પુત્રો થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ભગવાન સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છે. ભગવાનના પરમ પરાક્રમી પુત્રોમાં 18 તો મહારથી હતા, જેમનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાયેલો છે. તેમના નામ મારી પાસેથી સાંભળો: પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, દીપ્તિમાન, ભાનુ, શાંબ, મધુ, બૃહદભાનુ, ચિત્રભાનુ, વૃક, અરુણ, પુષ્કર, વેદબાહુ, શ્રુતદેવ, સુનંદન, ચિત્રબાહુ, વિરૂપ, કવિ અને ન્યગ્રોધ. રાજેન્દ્ર, ભગવાન શ્રી કૃષ્ણના આ પુત્રોમાં પણ બધાથી શ્રેષ્ઠ રૂકમિણી નંદન પ્રદ્યુમ્નજી હતા. તે બધા ગુણોમાં પોતાના પિતા જેવા જ હતા. મહારથી પ્રદ્યુમ્નજીએ રૂકમિણી પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તેનાથી અનિરુદ્ધજીનો જન્મ થયો. તેમનામાં 10,000 હાથીઓનું બળ હતું. રૂકમિના દોહિત્ર અનિરુદ્ધજીએ પોતાના નાનાની પૌત્રી સાથે લગ્ન કર્યા. તેનાથી વ્રજનો જન્મ થયો. બ્રાહ્મણોના શાપથી ઉત્પન્ન થયેલા મુષળ દ્વારા યાદવોનો નાશ થઈ ગયો ત્યારે માત્ર તે એકલા જ બચી ગયા હતા. વ્રજના પુત્ર છે પ્રતિબાહુ, પ્રતિબાહુના સુબાહુ, સુબાહુના શાંતસેન અને શાંતસેનના સતસેન. પરીક્ષિત, આ વંશમાં કોઈ પણ પુરુષ એવો ન થયો કે તે બહુ સંતાનવાળો ન હોય, તથા જે નિર્ધન, અલ્પાયુ અને અલ્પશક્તિ હોય. આ બધા બ્રાહ્મણ ભક્ત હતા. પરીક્ષિત, યદુવંશીઓમાં એવા એવા યશસ્વી અને પરાક્રમી પુરુષ થયા છે જેમની ગણતરી હજારો વર્ષ પણ કરી શકાય એમ નથી. મેં એવું સાંભળ્યું છે કે યદુવંશના બાળકોને શિક્ષણ આપવા માટે 3,88,00,000 આચાર્યો હતા. આવી સ્થિતિમાં તે મહાત્મા યાદવોની સંખ્યા તો કઈ રીતે ગણાવી શકાય? સ્વયં મહારાજ ઉગ્રસેનને
એક નીલ જેટલા લગભગ સૈનિકો હતા. પરીક્ષિત, પ્રાચીન કાળમાં દેવાસુર સંગ્રામ વખતે ઘણા ભયંકર અસુરો મરાઈ ગયા હતા. તેઓ જ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાનપૂર્વક જનતાને રંજાડવા લાગ્યા. તેમનું દમન કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓએ જ યદુવંશમાં અવતાર લીધો હતો. પરીક્ષિત, યાદવોના 101 કુળ હતા. તે બધા ભગવાન શ્રી કૃષ્ણને જ પોતાના સ્વામી અને આદર્શ માનતા હતા. જે યદુવંશીઓ તેમના અનુયાયી હતા તેમની બધી રીતે ઉન્નતિ થઈ. યદુવંશીઓનું ચિત્ત એ રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવાયેલું રહેતું હતું કે તેમને તેમના દૈનિક કાર્યો જેવા કે સૂવું બેસવું, ખાવું પીવું, હરવું ફરવું, બોલવું રમવું, નાહવું ધોવું વગેરેમાં તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા હતા. તેઓ જાણતા જ ન હતા કે અમારું શરીર શું કરી રહ્યું છે. તેમની સંપૂર્ણ શારીરિક ક્રિયાઓ યંત્રની જેમ આપમેળે થયા કરતી હતી. પરીક્ષિત, ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થોમાં મહાન અને પવિત્ર છે. પરંતુ જ્યારે સ્વયં પરમ તીર્થરૂપ ભગવાને જ યદુવંશમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે તો ગંગાજીનો મહિમા આપમેળે જ તેમના સુયશ તીર્થ કરતા ઓછો થઈ ગયો. ભગવાનના સ્વરૂપનો એક એટલો મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનારા ભક્તો અને દ્વેષ કરવાવાળા શત્રુ બંને તેમના સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયા. જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહે છે તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહે છે. ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી જ બધા જ અમંગળોનો નાશ કરી દે છે. ઋષિઓના વંશજોમાં જેટલા પણ પ્રચલિત ધર્મ છે બધાના સ્થાપક ભગવાન જ છે. પરીક્ષિત, આવી સ્થિતિમાં તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં આ કઈ મોટી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સઘળા જીવોના આશ્રય સ્થાન છે. જો કે તેઓ સદા સર્વદા સર્વત્ર ઉપસ્થિત જ રહે છે. છતાં દેવકીજીની કુખે જન્મ એ તો માત્ર કહેવા પૂરતું જ છે. યદુવંશી વીરો પાર્ષદોના રૂપમાં તેમની સેવા કરતા રહેતા હતા. તેમણે પોતાના બાહુબળથી અધર્મનો નાશ કરી દીધો છે. પરીક્ષિત, ભગવાન સ્વભાવથી જ ચરાચર જગતનું દુઃખ મિટાવતા રહે છે. તેમનું મંદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારવિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ભાવને પ્રદીપ્ત કરે છે. વાસ્તવમાં સંપૂર્ણ જગત પર તેઓ વિજયી છે. તેમનો જય થાવ, જય થાવ. પરીક્ષિત, પ્રવૃત્તિથી અતીત પરમાત્માએ પોતાના દ્વારા સ્થાપિત ધર્મ મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા શરીર ગ્રહણ કર્યું અને તેને અનુરૂપ અનેક અદ્ભુત ચરિત્રોનો અભિનય કર્યો. તેમનું એક એક કર્મ સ્મરણ કરવા વાળાઓના કર્મ બંધનોએ કાપી નાખે છે. જે યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે તેણે તેમની લીલાઓનું જ શ્રવણ કરવું જોઈએ. પરીક્ષિત, જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાઓનું વધુમાં વધુ શ્રવણ કીર્તન અને ચિંતન કરવા લાગે છે ત્યારે તેની આ જ ભક્તિ તેને ભગવાનના પરમધામમાં પહોંચાડી દે છે. જો કે કાળની ગતિથી પર થવું બહુ કઠણ છે, પરંતુ ભગવાનના ધામમાં કાળની દાળ ગળતી નથી. અર્થાત ત્યાં તેનું કાંઈ ચાલતું નથી. તે ત્યાં સુધી પહોંચી જ શકતો નથી. તે જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપસ્યા કરવાના ઉદ્દેશ્યથી જંગલમાં ચાલ્યા ગયા. તેથી મનુષ્યે તેમની કથાનું જ શ્રવણ કરવું જોઈએ. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત શ્રી કૃષ્ણ ચરિતાનું વર્ણન નામનો 90મો અધ્યાય સમાપ્ત. 10મા સ્કંદનો ઉત્તરાર્ધ સમાપ્ત. 10મો સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે
વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સ્કંદ પહેલો અધ્યાય. યદુવંશને ઋષિઓનો શાપ. વ્યાસપુત્ર ભગવાન શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે બલરામજી અને અન્ય યાદવો સાથે મળીને અનેક દૈત્યોનો સંહાર કરીને કૌરવો અને પાંડવોમાં અત્યંત પ્રબળ કલહ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. જે પાંડવોને તેમના દુશ્મન કૌરવોએ કપટપૂર્વક જુગાર રમીને તેમનો તિરસ્કાર કરીને તથા દ્રૌપદીના કેસ ખેંચવા વગેરે અત્યાચારો દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા, એવા તે પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણે કૌરવો અને પાંડવો બંને પક્ષોમાં એકઠા થયેલા રાજાઓને પરસ્પર મરાવી નાખ્યા. આ પ્રમાણે ભગવાને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. અપ્રમેય સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાહુબળથી રક્ષાયેલા યાદવો દ્વારા પૃથ્વીને ભારરૂપ એવા રાજાઓ અને તેમના સૈન્યનો વિનાશ કરીને વિચાર કર્યો કે અરે, આ યાદવ કુળ જે અન્ય કોઈનાથી પણ જીતી શકાય એવું નથી, તે તો હજી જીવિત છે. ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાં પણ હું એવું માનું છું કે હજી પૃથ્વીનો ભાર ઉતર્યો નથી. મારા આશ્રયમાં રહેલા હોવાથી આ યદુવંશીઓનો પરાજય બીજા કોઈ પ્રકારે થઈ શકતો નથી. આ લોકો પૂરેપૂરા ઉદ્ધત થતા જાય છે. અપાર વૈભવને કારણે તેઓ કોઈની આજ્ઞામાં રહેતા નથી. તેથી જેમ વાસના પરસ્પરના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાસના જંગલને બાળી નાખે છે, તે જ પ્રમાણે આ યાદવોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું પોતાના શાંત સ્વરૂપ પરમધામમાં જઈશ. હે રાજન, સત્ય સંકલ્પ સર્વ સમર્થ પ્રભુએ આવો નિશ્ચય કર્યો અને તે સર્વવ્યાપી પરમાત્માએ બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો સંહાર કરી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ ત્રિલોકને સૌંદર્ય તેમજ માધુર્યનું દાન કરવા વાળા છે. તેઓ સૌંદર્ય અને માધુર્યનો ભંડાર છે. ભગવાન શ્યામ સુંદરનું સ્વરૂપ એટલું સુંદર હતું, એટલું મનોહર હતું કે જે કોઈ તેમને એકવાર જોઈ લે તેના નેત્રો હંમેશને માટે ભગવાનમાં જ પરોવાઈ જતા. ભગવાનની વાણી એટલી મધુર હતી કે તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિત્ત પછી ભગવાનમાં જ સ્થિર થઈ જતું. તેમનું સુમધુર વંશીવાદન અને ત્રિભંગી મનોહર ચાલ એવી મોહક હતી કે બધા જ પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામ ધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા. આ પ્રમાણે નેત્રોને આકૃષ્ટ કરીને તેમના સ્થૂળ શરીરને, ચિત્તને આકૃષ્ટ કરીને તેમના સૂક્ષ્મ શરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને તેમની કર્મ વાસનાઓના બીજનો નાશ કરીને તેમના કારણ શરીરને બધાને પોતાની તરફ ખેંચીને પૂર્ણપણે તેમને કર્મબંધનથી મુક્ત કરી દેતા. ભગવાને આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો પૃથ્વી પર વિસ્તાર કર્યો. ભગવાનની તે લીલાઓનું ગાન કરીને જ મનુષ્ય સહજ રૂપે આ અજ્ઞાનરૂપી અંધકારને પાર થઈ જશે. પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના નિજ ધામમાં ગયા. રાજા પરીક્ષિતે પૂછ્યું, આ યાદવો તો બ્રાહ્મણ ભક્ત હતા, દાનેશ્વર હતા અને ઉત્તમ જનોની આદરપૂર્વક સેવા કરવા વાળા હતા અને તેમનું ચિત્ત પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું હતું. તેમ છતાં તેમને બ્રાહ્મણોનો શાપ સાથી થયો, ક્યાં કારણે થયો અને તે શાપ કેવો હતો? બીજું, તે બધા યાદવોમાં પરસ્પર સદભાવ હતો, તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો અને આપસમાં ફૂટ કેમ પડી? આ બધું આપ મને કહેવાની કૃપા કરો. શ્રી શુકદેવજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણનો શ્રી વિગ્રહ સમગ્ર સૌંદર્યનો સમૂહ હતો. તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું. તેઓ સ્વયં પૂર્ણકામ છે,
પોતાના પરમધામમાં રહીને પોતાનામાં જ રમણ કરવાવાળા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યો. પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે એવો તેમણે વિચાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણે અનેક મંગલમય અને પુણ્યદાયી કર્મો કર્યા, જેનું ગાન કરનારના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ કાળ રૂપે વસુદેવજીના ઘરમાં નિવાસ કરતા હતા. તે જ વખતે તેમણે કેટલાક મુનિઓને પિંડારક ક્ષેત્રમાં મોકલ્યા. ભગવાન દ્વારા મોકલવાથી તેઓ ત્યાં ગયા. તે મુનિઓમાં વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે હતા. એક દિવસની વાત છે, થોડા યાદવ કુમારો રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી ગયા. તે બધા ઉદ્દંડ હતા, પરંતુ બનાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો. તેઓ યાદવ કુમાર જાંબવતીના પુત્ર શાંબને સ્ત્રીઓનો વેશ પહેરાવીને લઈ ગયા. તેમણે બ્રાહ્મણોને કહ્યું કે આ શ્યામનયના સુંદરી ગર્ભવતી છે. હે વિપ્રો, તે પ્રસવની તૈયારીમાં છે અને પુત્રની ઈચ્છાવાળી છે. તે સ્વયં આપણે પૂછવામાં શરમાય છે. આપનું જ્ઞાન અમોઘ છે, તેથી આપ કહો કે આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી? હે રાજન, આ પ્રમાણે તે કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યું. ત્યારે કોપેલા મુનિવરો બોલ્યા, અરે મંતમતી યદુકુમારો, આ સ્ત્રી તમારા કુળનો સંહાર કરનાર મુષળને જન્મ આપશે. આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરત સાંભના પેટને છોડીને જોયું તો તેમાંથી ખરેખર લોખંડનું મુષળ નીકળ્યું. તેઓ વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય જ બહુ ખરાબ છે. અમે લોકોએ આ શું કર્યું? હવે લોકો અમને શું કહેશે? આ પ્રમાણે દુઃખી થઈને તેઓ મુષળને લઈને ઘેર આવ્યા અને બધા યાદવો સમક્ષ તે મુષળને મૂકીને રાજા ઉગ્રસેનને બધી જ હકીકત જણાવી. તે વખતે તેમના મુખની કાંતિ નિસ્તેજ બની ગઈ હતી. બ્રાહ્મણોનો શાપ અમોઘ છે. હે રાજન, બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના શાપને સાંભળીને અને મુષળને જોઈને ઘણા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રુજવા લાગ્યા. યદુરાજ ઉગ્રસેને તે મુષળનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને સમુદ્રના જળમાં ફેંકાવી દીધું. જે તેનો શેષ લોઢાનો ટુકડો હતો તે ચૂર્ણ ન થઈ શક્યો, તે તેવો જ સમુદ્રમાં ફેંકી દીધો. થોડા દિવસોમાં મુષળનું ચૂર્ણ સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું. તેમાંથી નેતર નામનું ઘાસ ઉગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ. તે માછલી કોઈ માછલી પકડનારની જાળમાં બીજી માછલીઓ સાથે પકડાઈ ગઈ અને તેને કોઈ પારધીએ ખરીદી લીધી. તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો. તેને પારધીએ તેના બાણના અગ્રભાગ પર લગાડી દીધો. ભગવાન બધી વાત જાણે છે, તેઓ સર્વ સમર્થ છે. બ્રાહ્મણોના શાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે કાળ સ્વરૂપ ભગવાને બ્રાહ્મણોના શાપને અનુમોદન આપ્યું. 11મા સ્કંધ અંતર્ગત યદુવંશને ઋષિઓનો શાપ નામનો પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજો અધ્યાય વસુદેવજીની પાસે નારદજીનું આવવું અને તેમને જનક રાજા તથા નવ યોગીશ્વરોનો સંવાદ સંભળાવવો. શ્રી સુકદેવજી કહે છે, હે કુરુનંદન, ભગવાન શ્રી કૃષ્ણના બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં નારદજી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી જ વારંવાર ત્યાં આવીને રહ્યા કરતા હતા. હે રાજન, ચારે તરફથી મૃત્યુથી ઘેરાયેલી એવી કઈ વ્યક્તિ છે જે બ્રહ્માદિ મોટા મોટા દેવતાઓના પણ ઉપાસ્ય ભગવાનના ચરણકમળના દિવ્ય મધુર મકરંદ રસનો અલૌકિક રૂપ માધુરીનો આનંદદાયી સ્પર્શ અને મંગળમય ધ્વનિનું આ ઇન્દ્રિયોથી સેવન કરવા ન ઈચ્છે? એક દિવસની વાત છે, દેવર્ષિ નારદજી
વસુદેવજીને ઘેર પધાર્યા. વસુદેવજીએ તેમનું આદરપૂર્વક અભિવાદન કર્યું. શ્રી નારદજી સુખપૂર્વક આસન પર બિરાજ્યા. પછી તેમની પૂજા કરી. ફરીથી પ્રણામ કરીને વસુદેવજીએ આ પ્રમાણે કહ્યું. વસુદેવજીએ કહ્યું, હે ભગવાન, આ પુણ્ય શ્લોક ભગવાનના જ માર્ગનું અવલંબન કરનારા મહાપુરુષ છો. આપની યાત્રા બધા પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે. જે પ્રમાણે નાના બાળકો પોતાના મા બાપ પર જ અવલંબિત હોય છે, તેમના માટે માતા પિતાનું આગમન પરમ કલ્યાણકારી હોય છે. તે જ પ્રમાણે આપ જેવા મહાપુરુષોની યાત્રા તમામ પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે. અન્ય દેવતાઓનો વ્યવહાર પ્રાણીઓના દુઃખ માટે પણ હોય છે અને સુખ માટે પણ. દેવતાઓની પૂજા વિધિ પ્રમાણે થાય તો તેઓ પ્રસન્ન થાય છે, પરંતુ પૂજામાં ત્રુટિ રહી જાય તો તેઓ નારાજ પણ થઈ જાય છે. પરંતુ આપ જેવા પવિત્રાત્મા અને ભગવદ ભક્ત સંત મહાત્માઓનો વ્યવહાર તમારા પ્રાણીઓના હિત માટે જ હોય છે. અન્ય લોકો દેવતાઓની જે રીતે ઉપાસના કરે છે તે જ પ્રમાણે દેવતાઓ તેમને ફળ પ્રદાન કરે છે. તેઓ છાયા જેવા છે. દેવતાઓની મનુષ્ય જે રીતે ઉપાસના કરે છે તે જ રીતે દેવતાઓ તેમને ફળ આપે છે. પરંતુ સાધુ મહાત્માઓનો સ્વભાવ હેતુ રહિત અને દીનજનો પર કૃપા કરવાનો જ હોય છે. હે બ્રહ્મન, હવે અમે ભાગવત ધર્મના સંબંધમાં આપને પૂછીએ છીએ, જેને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીને મનુષ્ય બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુ મુક્તિ આપનાર છે. પૂર્વકાળમાં મેં તે મોક્ષદાતા ભગવાનની ઉપાસના મોક્ષ માટે ન કરતા તેમને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માટે કરી હતી, કારણ કે તે સમયે હું તેમની માયામાં મોહિત હતો. હે સુવ્રત, આ કેવી વિચિત્ર વાત છે કે સંસારના દુઃખો પણ સુખ જેવા જ લાગે છે. આવા આ વિચિત્ર દુઃખોથી કે જે બધી રીતે દુઃખદાયી છે, તે દુઃખોથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિત રૂપે મુક્ત થઈ શકું, એવો સરળ ઉપાય જણાવો. શ્રી શુકદેવજીએ કહ્યું, હે રાજન, બુદ્ધિશાળી વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે દેવર્ષિ નારદ ભગવાનના કલ્યાણકારી ગુણોનું સ્મરણ કરતા કરતા તન્મય થઈ ગયા. થોડી ક્ષણ બાદ સ્વસ્થ થઈને પ્રેમ અને આનંદ વિભોર થઈને તે કહેવા લાગ્યા. શ્રી નારદજીએ કહ્યું, હે યદુવંશ શિરોમણી, આ પ્રકારનો આપનો નિશ્ચય બહુ જ શ્રેષ્ઠ છે કે જે આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભાગવત ધર્મના સંબંધમાં પૂછી રહ્યા છો. હે વસુદેવજી, આ ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી, વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી, ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી, હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પવિત્ર થઈ જાય છે. આ ભાગવત ધર્મનો પ્રભાવ એવો છે કે તેનું અવલંબન કરવાથી કોઈ ગમે એટલો દુષ્ટ કેમ ન હોય, તેને પણ તે તત્કાળ પવિત્ર કરી દે છે. ભગવાન પરમ કલ્યાણ રૂપ છે. તેમના નામોનું શ્રવણ અને કીર્તન ખૂબ જ પુણ્યદાયી છે. આવા દેવોના દેવ આદિ પુરુષ ભગવાન નારાયણનું આપે મને સ્મરણ કરાવ્યું.